અને સંદેશ ન્યૂઝે આ ખાડા રાજ પર એક ખાસ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને એ પછી તંત્રને એની જવાબદારીનું ભાન થયું છે અને આ ખાડા જુઓ કેટલા મોટા મોટા ખાડા છે। ટુ વ્હીલર ચાલક અહીંથી નીકળે, રાત્રે સ્ટ્રીટ લાઇટ બંધ હોય અને એ વખતે માણસ અહીંયા પટકાઈ પડે, એનો જીવ પણ જઈ શકે છે। તંત્રને આ ખાડા દેખાતા નહોતા, તંત્રને ચિંતા નહોતી લોકોની, અને સંદેશ ન્યૂઝે જ્યારે અહેવાલ બતાવ્યો, એ તંત્રનું ઈમાન જગાડવાનો પ્રયાસ કર્યો, એ તંત્રનું ઈમાન ઢંઢોળ્યું અને એ પછી હવે ખાડાઓનું તાત્કાલિક રિપેરિંગ કામ કરવા માટેના સૂચનો, આદેશ છોડવામાં આવ્યા છે। જ્યાં પણ પાણી ભરાઈને જ્યાં એલર્ટ આવે તો એનું એલર્ટ ડીવાયએમસીના મોબાઈલમાં જાય છે, એટલે તાત્કાલિક એમને ક્યુઆરટીને મોકલી દે, ક્વિક રિસ્પોન્સ ટીમ, કે જે ત્યાં ઇમરજન્સી રિસ્પોન્ડ કરે। જ્યાં સુધી પોસ્ટ ડ્રેઇન મેનેજમેન્ટની વાત છે, એમાં સેનિટેશન આવી ગયું, એમાં પાણી હટાવવાનું આવી ગયું, એમાં નાનું મોટું રિપેરિંગ આવી ગયું, એની માટે એક જોઈન્ટ ટીમ આ રીતે અમે રાખી છે। અને એક સૂચના એવી આપી છે કે આખી ટીમ એટ વન પ્લેસ, એક સોસાયટીને હાથમાં લઈએ તો આખી સોસાયટીમાં એક ટીમ ઉતરે અને તુરંત એને પૂર્ણ કરીને બહાર નીકળી જાય। આ પ્રકારની થોડી વ્યવસ્થા કરી છે। અને અમને આ જે ગઈકાલે તો ઇટ વોઝ રેનિંગ, પણ પરમ દિવસની એમ જોતાં અમને ઘણી જગ્યા પર થોડો પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળ્યો।